વિડીયો વાયરલ લિંબાયતમાં કૂતરા બાબતે બે પડોશી વચ્ચે લોહિયાળ જંગ, પોલીસે 6 ની ધરપકડ કરી। સુરતના લિંબાયત વિસ્તારમાં મારામારીનો એક વિડીયો સામે આવ્યા બાદ પોલીસ દોડતી થઈ હતી। મારુતિનગર વિસ્તારમાં મારામારીનો આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી। દુર્ગંધ મચાવનાર 6 લોકોની ધરપકડ કરી હતી। મળતી માહિતી મુજબ શ્વાન બાબતે બબાલ થઈ હતી અને તેને લઈને સ્થાનિકો વચ્ચે ઘમાસાણ મચી જવા પામી હતી। આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તમામ સામે કાર્યવાહી શરૂ કરી છે। 23મી જાન્યુઆરી 2025ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિનગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142ની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો, જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે। બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો। એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા, જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનો ઉપરાણો લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા। તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે, તારે અહીંયા બોલવાની જરૂર નથી, એમ કરતાં તે ઉપર મારામારી કરેલ હતી, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો। પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં અટક કરી લીધેલા છે। અત્યાર સુધી 7 ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ